હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ। હું એક મારો ફરીથી વ્લોગ લઈને આવી ચૂકી છું અને અત્યારે અમે લોકો અમારા મ્યુઝિક ક્લાસ પરથી ઇન્સ્ટ્રુમેન્ટ લે છે બિકોઝ અમારો જે મ્યુઝિક ક્લાસ છે એનો દર વર્ષે અમારા જે સર છે એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક પ્રોગ્રામ આયોજન કરે છે। તો આજે મતલબ અમારે એ પ્રોગ્રામ છે અને ગઈકાલ રાત્રે અને સવારથી જ એટલો બધો વરસાદ પડ્યો છે કે અહીંયા આગળ બધે પાણી ભરાઈ ગયું છે। સો હવે અમે લોકો ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લીધા છે અને હવે અમે એ લોકેશન પર જઈએ છીએ જ્યાં અમારો પ્રોગ્રામ છે અને સવારના 6:45 થયા છે। હું અને ધ્રુવ છે। હવે અમે લોકો અહીંયાથી ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લીધા છે અને હજી અમારે લેવાના છે પ્રોગ્રામ માટે થઈને રંગોળીને બધું કરીશું તો અમારે ફ્લાવર લેવાના છે। સો અમે લોકો હવે જઈએ છીએ ફ્લાવર લેવા માટે। ચલો અમે ફ્લાવર લેવા આવી ચૂક્યા છે। અમે ઓલરેડી એડવાન્સમાં કહી દીધું હતું અમારે જે નીડ હતી પ્રોગ્રામ માટે થઈને। અને અહીંયા આખું આ સવારના પરમાં ફૂલ હોય છે। પછી અમારે અહીંયા પેટ્રોલ પુરાવાનું હતું તો અમે અહીંયા ઓબ્વિયસલી પેટ્રોલ પુરાવા માટે રોકાઈ ગયા છે। પછી અમે જઈશું અમારા ક્લાસ તરફ। અને જુઓ હવે પેટ્રોલ તો પુરાઈ લીધું છે। આ આપણું જૂનું ભરૂચ જ છે, કંઈ સુધારો હજી થયો નથી બટ એટલો સુધારો થયો છે કે જે આપણો અહીંયા બ્રિજ છે ને એના ઉપર ન્યૂ પેઇન્ટિંગ થઈ ગયું છે। ધીમે ધીમે હવે ભરૂચ આપણું વિકસિત થાય તો સારું લાગે, ખાસ કરીને ભરૂચના રસ્તા। અમે અહીંયા હવે પહોંચી ગયા છે જ્યાં અમારું લોકેશન છે ત્યાં। અત્યારે તો અમારું ખાલી સાઉન્ડ ટેસ્ટિંગ ને એ બધું છે। અહીંયા જે આ બધું જો સિટિંગ અરેન્જમેન્ટ ને બધું કરવાનું હજી બાકી છે। સો અમે એની પ્રિપેરેશન માટે થઈને આવ્યા છે। બીજા બધા પણ અહીંયા છે, અમે બધા સ્ટુડન્ટ્સ છે સરના અને અમે બધા ભેગા મળીને અહીંયા અમારું મતલબ આજનું જે ફંક્શન છે અમારો પ્રોગ્રામ છે એની તૈયારી કરીશું, રંગોળી કરીએ છીએ બધું। અને જો હવે અમારું અહીંયા સાઉન્ડ ટેસ્ટિંગ ને બધું ચાલુ થઈ ગયું છે અને સાઉન્ડ ટેસ્ટિંગ અહીંયા ચાલી રહ્યું છે। આગળ અહીંયા મેઇન સેન્ટરમાં છે ને અમે રંગોળી કરીએ છીએ તો અમારા બંને કામ એક સાથે ચાલે છે। સાઉન્ડ ટેસ્ટિંગવાળા પાછળ જાય અને પછી અહીંયા રંગોળી કરીએ। અમારી સાઉન્ડ ટેસ્ટિંગનો રાઉન્ડ ખતમ થાય છે અને હવે આપણે જઈએ છીએ ઘરે અને રેડી થઈને આપણે આવી જઈશું 3:15। ઓકે ચલો ઘરે મળીએ હવે। સો અહીંયા સાનવીને રિધમને લેવા આવ્યા જ હતા અંકલ આંટી, અમે લોકો બધા સાથે જ છે મ્યુઝિક ક્લાસમાં। સો હું પણ એમની સાથે જ આવી ગઈ કેમ કે મારી ગાડી જે છે ને એ મારા સરના ઘરે પડી છે તો હું મતલબ અંકલ આંટી મને ત્યાં સુધી છોડી દેશે અને ત્યાંથી પછી હું ગાડી લઈને મારા ઘરે જઈશ। અને આની જો એને મહેંદી મૂકી છે ને તો આનું બધું ચાલુ થઈ ગયું, મને આમ છે એમ તેમ છે જુઓ। સો ફાઇનલી હવે અમે લોકો અમારા પ્રોગ્રામ માટે અહીંયા બધા ભેગા થઈ ચૂક્યા છે, આવી ગયા છે। વચ્ચેની ક્લિપ્સ હું નથી લઈ શકી ગાઈસ, સોરી। અને હવે અમારા ટર્ન બાય ટર્ન અમારા પરફોર્મન્સ છે હવે। સો બસ હું આખું તો તમને નહીં બતાવી શકું, થોડી નાની નાની ક્લિપ્સ છે તો તમારે વેઇટ કરવું પડશે। અગર આખો વિડીયો જોવો હશે તો એની માટે પણ વિડીયોઝ મતલબ આવશે હજી, તો હું મારો જે સોલો છે ને એ પણ અપલોડ કરીશ। આ નાના છોકરાઓનું પરફોર્મન્સ છે। સો આ હતું નાના છોકરાઓનું અને મારું પણ એક છે તો એ પણ હું તમને અત્યારે નાની જ ક્લિપ બતાવીશ કેમ કે હું મારો જે સોલો છે વિડીયો એ હું પ્રોપર મારા યુટ્યુબ ચેનલ પર એક મૂકીશ ત્યારે તમને જોવા મળશે। સો હવે પ્રોગ્રામ અમારો અહીંયા પૂરો થાય છે અને અમે લોકો બહાર જમવા ગયા હતા હોટલમાં અને ત્યાંથી જમીને હવે અમે ઘરે જઈશું। સો અહીંયા જ હું મારા વિડીયોને એન્ડ આપું છું અને અગર તમે એઝ ઓલવેઝ મારી ચેનલ પર નવા હો તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પર લાઇક કરી દેજો, તમને વિડીયો કેવો લાગ્યો એના પર કોમેન્ટ કરી દેજો અને બસ આવી રીતે મારા વિડીયોઝ જોતા રહેજો। હવે મળીશું આપણે બહુ જલ્દી બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને।